જીવનમાં કોઈ પણ પ્રકારની ઊંચાઈ પ્રાપ્ત કરવી એ કઠિન કામ છે, સરળ તો નથી જ. પણ ઊંચાઈ પ્રાપ્ત કરવી જેટલી કઠિન છે એના કરતાં ઊંચાઈ પ્રાપ્ત થયા પછી એ ઊંચાઈને નિભાવવી એના કરતાં અબજોગણી અધિક કઠિન, અબજોગણી અધિક કઠિન છે. મને કહેતા આનંદ થાય છે, રિઝવાનભાઈ અડત્યા આપણી સભામાં બેઠા છે. એનો પ્રસંગ મેં ઘણી ફેરી કથામાં ઘર સભામાં કીધો, તમે બધાએ સાંભળ્યું પણ હશે. જો કે આપણને તો ખબર નથી, દુબઈમાં ભેગા થઈ જાય છે. આ જેનો પ્રસંગ ઘર સભામાં કહેતો હતો એ રિઝવાનભાઈ આપણી સભામાં બેઠા છે. માણસ પુરુષાર્થ કરે, મહેનત કરે તો શું પ્રાપ્તિ ન થાય? બે વસ્તુ હોવી જોઈએ. હું આ વારંવાર કહું છું. એક તો માણસનો પુરુષાર્થ હોવો જોઈએ, માણસમાં નૈતિકતા હોવી જોઈએ, પરમાત્મા પર પૂર્ણ ભરોસો હોવો જોઈએ, અને પોતાની સૂઝ હોવી જોઈએ. ચાર વસ્તુ જેને પ્રાપ્ત થાય એ માણસ જન્મ સંપૂર્ણ સફળ થાય છે. રિઝવાનભાઈનો ઇતિહાસ મેં ઘણીવાર કહ્યો છે કે પોરબંદરમાં મૂળ એનું જન્મસ્થાન. બહુ ગરીબ પરિવારમાં પોતે જન્મેલા, અને બાળપણથી જ એને ભણવામાં તો રસ હતો જ નહીં. આ બેઠા છે ને કહું, ભણવામાં રસ નહોતો, કારણ કે ઠાકોર એના માટે કાંઈક નવું નિર્માણ કર્યું. 10મીમાં પોતે ફેલ થયા. સામાન્ય પરિવારમાં જન્મ. એમના પિતાશ્રી તો શિંગદાણા વેચે અને ગુજરાન ચલાવતા હતા. મોટો પરિવાર હતો. તો ભણવાનું છોડીને નોકરીમાં લાગ્યા. નોકરીમાં જે કાંઈ નાની આવક થતી હતી, એક દાડો એક વૃદ્ધ વ્યક્તિ, એનો દીકરો બીમાર છે, એના માટે મેડિકલમાં દવા લેવા માટે ગયા, પણ પોતાની પાસે પૂરતા રૂપિયા નહોતા. રિઝવાનભાઈ ત્યાં ઊભા, તેને ખબર પડી, પહેલો પગાર ઘેર લઈ જવાને બદલે એ વૃદ્ધને આપી દીધો. આટલી ગરીબ સ્થિતિમાં માત્ર 16 વર્ષની ઉંમરે આફ્રિકાની ધરતી પર પગ મૂક્યો. મેં કીધું 4 વસ્તુ હતી. નૈતિકતા હતી, સાથે પુરુષાર્થ હતો, પરમાત્માનો પર પૂર્ણ ભરોસો હતો, સૂઝ હતી, ઠાકોરજીએ પૂર્ણ સપોર્ટ કર્યો. જોતજોતામાં જન્મ ખૂબ મોટી સફળતા પ્રાપ્ત કરી. આફ્રિકાના 10 દેશોમાં જેનો આજે બિઝનેસ ચાલી રહ્યો છે. 5000થી વધારે વર્કરો જેની નીચે કામ કરી રહ્યા છે. અને મેં તો ઠાકોરજી બે જાણે. અત્યારે આફ્રિકામાં બધા બિઝનેસ ચાલે, પણ વિશેષ કરી દુબઈમાં રેસ્ટોરન્ટ રાખ્યું છે. એવા રિઝવાનભાઈ આપણી સભામાં ઉપસ્થિત છે. એકવાર જોરદાર તાળીઓ બજાવીએ. બહુ અદ્ભુત પ્રસંગ ભક્તો. જીવનની અંદર સફળતા તો પ્રાપ્ત કરી, યાદ રાખ, સફળતા પ્રાપ્ત કર્યા પછી જીવનને ટકાવ્યું છે. આજ નાના માણસોમાં પોતે ખૂબ મદદ કરી રહ્યા છે, ખૂબ નાના માણસોને ખૂબ મદદ કરી રહ્યા છે. તમને પણ કહું, જેટલા અહીંયા બેસ સાંભળે ને કહું છું, ઘેરે બેસ સાંભળે ને કહું છું, જીવનની અંદર ઠાકોરજી જેમ જેમ સફળતા આપે તેમ તેમ સફળતા માત્ર પોતાને માટે ઉપયોગ નહીં કરતા, પોતાને માટે તો લાખો કરોડો અબજો આત્મા જીવન જીવે છે. અબજો આત્મા જીવન જીવે છે. જેમ જેમ ઠાકોર સફળતા આપે તેમ તેમ માનજો, મને પ્રાપ્ત થયેલી સફળતાની પાછળ મારો ઠાકોર અપેક્ષા રાખે છે, મેં તને સફળ કર્યો તો તું હવે બીજાને સફળ કરવા માટે લાગી જા, એમ ઠાકોરજી અપેક્ષા રાખે છે. એટલે જેમ જેમ ઊંચાઈ પ્રાપ્ત થાય તેમ તેમ ભગવાનના ભક્તો બીજાને મદદરૂપ થાય છે. રિઝવાનભાઈ ઊભા થઈને જરા બધાને જય સમરણ કરી લો, કારણ કે આ બધો સમુદાય ગુજરાતની ધરતી પર થયો છે.